સિહોર ભગવતીનગર ખાતે આવેલ ફઝલ પાન સેન્ટરમાં ચોરી થઈ હતી। સિહોર પંથકમાં ચોરીની ઘટનાઓને અંજામ આપનાર તસ્કરો પણ ભારે અઘરા છે। બીડી, સિગરેટ, પાન માવાનો ખર્ચ બચાવવા હવે પાન કોર્નર દુકાનોને નિશાન બનાવે છે। રાજકોટ રોડ ઉપર રજાક સૈયદની પાન પાર્લરની દુકાનમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। રાજકોટ રોડ માધવનગર સામે આવેલ ફઝલ પાન કોર્નર નામની દુકાનમાં ગત રાત્રિના સમયે દુકાનના તાળા તોડી ચીજવસ્તુઓ, રોકડ રકમની ચોરી થવા પામી છે। સિહોરના 24 કલાક ધમધમતો ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ અને ગરીબશાહ પીર પાસે આવેલ ભગવતીનગર મુખ્ય રોડ ઉપર આવેલ ફઝલ પાન કોર્નરના રજાકભાઈ નાથાભાઈ સૈયદ જેઓ ઠંડા પાણી તથા પાન મસાલાની દુકાન ધરાવે છે। ગત રાત્રિના કોઈપણ સમયે કોઈ અજાણ્યા બે તસ્કરોએ દુકાનના તાળા તોડેલ, જે અંગે દુકાનધારક વહેલી સવારે દુકાન ખોલતા સમયે શટરને તાળા તૂટેલ હોય, જે અંગે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ત્યાં રૂબરૂ આવી અને રોકડ રકમ તેમજ મુદ્દામાલ જેમાં તૈયાર તમાકુના અલગ અલગ બ્રાન્ડના માવાના પાર્સલો, સિગારેટ સહિત આશરે 200 નંગ સહિતના મુદ્દામાલ તેમજ દુકાનમાં રહેલ છૂટક આશરે 1500 થી 2000 રૂપિયાની રોકડ રકમ ચોરાયેલ હોવાની જાણ થતાં તરત જ સિહોર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બે શખ્સો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઓકે રજાકભાઈ, મારું નામ રજાકભાઈ નાથાભાઈ સૈયદ, ફઝલ પાન મારો ગલ્લો છે। ત્યાં ગઈ રાતે ચોરી થયેલ છે। તેમાં શટર ઉંચકી અને તાળા તોડી અને આશરે 35,000 રૂપિયાનો મારો માલ અને રોકડ રકમ 1,500 રૂપિયા લઈ ગયેલ છે। રાતના 2:30 થી 3ના ગાળામાં બનાવ બનેલ હોય અને પોલીસ સ્ટેશને ખાતાને પણ જાણ કરેલ હોય। કેમેરા અને એ વસ્તુ તોડી નાખેલી હોય અને ખાતાને ઝાલા સાહેબને પણ જાણ કરેલી છે। એણે અમને કીધેલું કે શટર ખોલી નાખો અને જોઈ લો તમારી શું વસ્તુ ગયેલ છે। તો આશરે અમારી 30,000 થી 35,000 રૂપિયાનો સામાન ગયેલ છે।